गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ઈડર જાઓ ને, ઈડર જઈને પાછળ તમે ધ્યાન કરવા જાઓ ને તો તમે પાટલો લઈ જવો પડે, કારણ કે પેલી શીલા પર સીધા બેસો એટલે કીડી બહેનો નો મારો શેક કપડા અંદર ઘૂસીને ચેટ 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 આપણું સામાયિક આપણું રહે, આપણી ક્ષમતા રહે નહીં. પણ પાટલો હોય તો સંભાવના ઓછી છે. એકદમ પાટલા પર ચડે પછી તમને કરડે એ સંભાવના ઓછી છે. એટલે આપણે એમનું બ્લાઇન્ડ ઇમિટેશન કરવા જઈએ તો એ ખોટું છે. લાંબા વાહે ટૂંકો થાય, મરે નહીં તો માંદો થાય નહીં, આપણે તો મરી જ જઈએ. કે સાહેબ ભગવાન મહાવીર તો આદર્શ છે. ભગવાન મહાવીર મુનિઓનો આદર્શ છે, પરંતુ તે આદર્શ એકદમ પ્રાપ્ત ન થાય. તો બે વાત સાથે આપણે કરવાની છે. મમ્મી સાથે રહીએ ત્યારે મમ્મીને રાજી રાખવાની, એવી રીતનું જ બધું. અને પપ્પા સાથે હોઈએ ત્યારે પપ્પાને રાજી રાખવાના. ક્યાં તો લુચ્ચી કહેવાય, ક્યાં લુચ્ચી નથી. વ્યવહારિક કુશળતા છે. મમ્મીને છેતરવી એવું નથી એનો અર્થ. પણ પપ્પા પાસે બધું પપ્પાનું બરાબર છે, બધું પપ્પાનું બરાબર, હું તો તમારો જ છું, તમારો. મમ્મી પાસે મમ્મીનું બરાબર છે. તો બંને નહીં પણ આ પ્રમાણે છે. વ્યવહાર નહીં, જ્યાં વ્યવહાર નહીં છે ત્યાં વ્યવહાર નહીં બરાબર છે. નિશ્ચય નહીં, જ્યાં નિશ્ચય નહીં છે ત્યાં બરાબર છે. એકબીજાના પૂરક બને તો સાચા, અને એકબીજાના વિરોધી બને તો જૂઠા. જૂઠા એટલે મોક્ષરૂપી કાર્યને સાધી શકે. એટલા માટે એવું મૂકવું પડ્યું કૃપાળુબેન બે ગાથામાં. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે. આત્માર્થી જન તે, એકલા આત્માર્થી નહીં, જ્ઞાની જન પણ તે, ને સાચા મુનિ જન પણ તે. એટલે આપણે બે પ્રકારનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ ભૂમિકામાં સહનશીલતાનો અભ્યાસ, સામાન્ય સહનશીલતાનો અભ્યાસ. દરેક પ્રકારની સહનશીલતા, પાંચ ઇન્દ્રિયના વિષયોની વિપરીતતા અને મનની પણ વિપરીતતા, પણ કેટલી સપ્રમાણ. એક 2 મિનિટ પંખા બંધ થઈ જાય ને એકદમ અપસેટ થઈ જઈએ તો સામાયિક કરવાની યોગ્યતા નથી. ચામાં જરાક ખાંડ ઓછી થાય અને ગુસ્સો એકદમ આવી જાય તો સામાયિક કરવાની યોગ્યતા નથી. સાચું સામાયિક કરવાની હજુ ભૂમિકા તૈયાર થઈ નથી. થોડો ગુસ્સો આવી જાય, કેમ ભૂલી આવે, કેમ ભૂલી, પણ એકદમ કપરકાબી ફેંકી દઈને એવું બધું કરે તો હજુ ભૂમિકા બની નથી. આપણું ગમતું ગાયન ચાલતું હોય ને કોઈ રેડિયો બંધ કરી દે કે ટીવી બંધ કરી દે તો એકદમ
એ પ્રમાણે નેત્રેન્દ્રિયનો વિષય, એ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયનો વિષય, એ પ્રમાણે મનનો વિષય. મન અતિશય બળવાન છે. એટલે એની સાથે એને જીતવું હોય તો એ ઓપન ફિલ્ડ બેટલમાં ન જીતી શકાય આપણાથી. રેગ્યુલર યુદ્ધમાં મન સાથે જીતી શકાય એવી આપણી કે સામાન્ય જ્ઞાનીઓની પણ શક્તિ નથી. મનને બંને પ્રકારે ધીમે 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 જીતાય છે. એ વાત 68મા પાઠમાં લીધેલી છે. 68મા પાઠમાં 100મા પાઠની અંદર તો એના બધા 18 ઉપાયો બતાવ્યા છે. 100મા પાઠની અંદર તો એના રેગ્યુલર 18 ઉપાયો બતાવ્યા છે. પણ જે અને આપણે સીધું આચરણ કરી શકતા નથી. 68માં કીધું એ કેવી રીતે આચરણ કરવું, એટલા માટે કોઈ પણ પારમાર્થિક કાર્ય માટે સત્પુરુષની જરૂર છે. એમ કીધું કે મન અકસ્માત કોઈથી જીતી શકાય છે. પાનું આમાં 108 છે. 68મો પાઠ છે અને એનું છેલ્લો પેરેગ્રાફ, 68મા પાઠનો છેલ્લો પેરેગ્રાફ. મન અકસ્માત કોઈથી જ જીતી છે. અકસ્માત શબ્દનો અર્થ અકસ્માત નથી. અકસ્માતનો અર્થ છે રેરલી. અહીંયા એનો અર્થ શું છે? અકસ્માતનો અર્થ એક્સેપ્શનલી. હા, અપવાદ રૂપે. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે. તો કે સાહેબ સારું, અમારે શું કરવું એ કોને? નહીં તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જીતાય છે. આ દુનિયામાં 1 લાખ મનુષ્યો હોય, એમાં સમજણપૂર્વકના મુનિ કેટલા? એકાદ હોય તો હોય નહીં. તો કહેવા શું માંગે છે કે બળદ કે ઘોડો જંગલી હોય અને એમને હળ સાથે કે ગાડી સાથે જોતરવા હોય ત્યારે એને પળોટવા પડે. અને એ પળોટવાનું કામ ખૂબ ધીરજ માગે છે, ખૂબ એ પ્રકારની કળા માગે છે કે કેવી રીતે એને ધીમે 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 કંટ્રોલમાં. અંતે છતાં પાછું તમે સર્કસમાં પણ જુઓ છો કે જેણે બધા પેલા હાથી ને વાઘ ને સિંહ ને બધાને પેલો જે એનો કેપ્ટન હોય, રિંગ માસ્ટર, એ બધું કરે છે, પણ છતાંય મેનેજરને કહે છે કે તમારે એક રિવોલ્વર તૈયાર રાખવી, અને પોતે પણ એક મોટું હન્ટર જેવું પણ રાખે છે, જેનો આગલો ભાગ પાતળો હોય, આમ જ કરે, એ બતાવવા માટે. પણ કદાચ કંઈક એવું થઈ ગયું અને હાથી કે સિંહ ગાંડો મરી
બની જાય તો ઉપરવાળો મેનેજર સીધું ફાયરિંગ કરીને પેલાને પૂરો કરી નાખે. પેલા રિંગ માસ્ટરને મરી ન જવા દે. મનને જીતવા માટે આપણે શું કરવું પડશે? તો કે આમ તો તને અત્યારે કહીએ છે, પણ તું તારી જાતે ન કરી શકે. કે શામ, દામ, ભેદ અને દંડ. મનને જીતવું કેવી રીતે? શામ, દામ, દંડ, ભેદ અને દંડ. આ ચાર પ્રકાર જુદે જુદે સમયે જુદી જુદી રીતે જુદા જુદા પ્રમાણમાં એટલે ક્વોન્ટમમાં અને જુદા જુદા મિશ્રણ થઈ જ્યારે એપ્લાય કરીએ ત્યારે ધીમે ધીમે તે જીતાય છે. એટલે અહીંયા કહે છે આગળ, નહીં તો ગૃહસ્થાશ્રમે અભ્યાસે કરીને જ જીતાય છે. અહીં જનરલ માણસ માટે કીધું છે. અહીંયા કઈ નેમિનાથ ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન માટે વાત નથી ચાલતી. અથવા એવા મોટા પુરુષો આવા હતા તો એટલા બધા પુણ્યશાળી પણ હતા. આગલા ભવનું તો પુષ્કળ લાવ્યા હતા, એટલા બધા પુણ્યશાળી હતા કે એવા ગુરુ મળે કે પોતે મરી જાય. સિંહ આવે અને હામ કરીને તો વચ્ચે પોતે પડે તો સિંહના મળામાં પહેલા પોતે જતા રહે, શિષ્ય બચી જાય. એવા ગુરુ હતા. એટલું બધું પુણ્ય ક્યાંથી લાવવું? આપણે તો ઠન ગોપાલ થી આવ્યા છીએ. આપણું પુણ્ય કેટલું? તો આપણને એવું લાગે છે ઉજ્જૈન ગામમાં એરંડો પ્રધાન એટલે આપણને લાગે છે હું તો કેટલો પુણ્યશાળી. સમજાય? તો શામ, દામ, ભેદ, દંડ. અહીંયા આગળ બંને પ્રકાર બતાવ્યા છે. પહેલા શામનો બતાવ્યો, આજે ગૃહસ્થાશ્રમે કરીને એ શામનો બતાવ્યો. હવે આગળ કહે છે છતાં સામાન્ય એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. ત્યાં બે આપણને પોઝિટિવ પોઈન્ટ મળ્યા. બાહ્ય નિમિત્તોનો સંપૂર્ણ અપરિચય. આપણે મુનિ થઈ જઈએ પછી મમ્મીને મળાય, પપ્પાને મળાય, દીકરાને મળાય, ન મળાય. એ પણ ઉપયોગી છે. માટે ક્લાસિકલી અમુક ત્યાગ કરવો એ મનને જીતવામાં ઉપકારક છે. એકલા ત્યાગથી મન જીતાતું નથી, તો પણ ત્યાગ તે ઉપકારી છે. એને માટે નો 452 પાન. પહેલા જનરલ સ્ટેટમેન્ટ સૈદ્ધાંતિક અત્યંત જ્ઞાન હોય 452 પાનું ઉપરથી લગભગ 12 મિનિટ. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અહીંયા અત્યંતનો અર્થ બંને લેવા, અત્યંત પણ લેવો અને પૂર્ણ પણ લેવો. અત્યંત એટલે ઘણો બધો, પુષ્કળ, અને પૂર્ણ ભગવાન થોડા પૈસા રાખે કે નહીં? ભગવાન થોડું ખાવાનું ખાય કે નહીં? ભગવાન થોડો ગુસ્સો તો કરે ને? એ વ્યવહારિક છે. જે ગુસ્સો કરે, સ્થૂળ ગુસ્સો કરે, તે તો મુનિ જ ન હોય તો ભગવાન તો હોય જ ક્યાંથી? જગતના મનુષ્યો જાણી શકે એવો ગુસ્સો થાય તો મુનિ પણ હોય નહીં. જગતના જીવો જાણી શકે તેવો ગુસ્સો જેને થાય તે મુનિ હોય. એટલે બધો ગુસ્સો થાય જ નહીં. અત્યંત ત્યાગ
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય, અને અત્યંત ત્યાગ પ્રત્યા વિના અત્યંત જ્ઞાન ન હોય, એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. એટલે અહીંયા આમના વેદલો તો દિગંબર આમના પ્રમાણે કહેલું છે. સામાન્ય દિગંબર આમના પ્રમાણે કહેલું કે ભાઈ એમ કે હું રાજ કરતો કરતો કેવળ જ્ઞાની થઈ જાઉં, એટલે કે ભાઈ કૃપાળુદેવી જયારે પેલી ભાવનાઓ કહે છે ત્યાં પણ એ દિગંબર આમના પ્રમાણે કહેલું છે. દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજ ને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. કૈવલ્ય જ્ઞાની કેવી રીતે થયા? છાંડી રાજ સમાજ ને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. તરત જેવા મુનિ થયા કે તરત કેવળ જ્ઞાન પ્રગટ્યું, એ વાત બરાબર છે. પણ પેલું વાળ ઓળતા હતા અને કેવળ જ્ઞાન થયું, કે મુગટ પહેરતા હતા અને કેવળ જ્ઞાન થયું, એવું બધું સામાન્યપણે નથી. આપણે વાદ વિવાદ ન પડવું હોય તો પણ આપણને તો નથી જ થવાનું. હવે એને માટે અહીંયા આગળ કહે છે. ત્યાર પછી એક લીટી દોઢ લીટી છોડીને તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી એમ છે, તો પણ આ જીવે એટલે મારે તમારે, આ જીવે એટલે સાધક જીવે, આ જીવે એટલે કોણ? આ વાંચનાર અને કહેનાર બંને, કહેનાર અને વાંચનાર. આ જીવે બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો એમ છે, તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. એટલે હમણાં બેને કીધું ને 636 1 મિનિટની અંદર 10 વાર આસન બદલવા જોઈએ તો એકદમ આગળનું સામાયિક લાગે. શરીર ભૂલાઈ જાય ત્યારે જ સામાયિક લાગે. અભ્યાસ તો ગમે ત્યારે કરી શકે, શરીર ન ભૂલાયું હોય તો અભ્યાસ કરી શકે, પણ કોઈને સામાયિક લાગી ગયું એમ કીધું ત્યારે એને શરીરનું ભાન તે વખત પૂરતું નથી. શરીરમાં વધારે ધ્યાન જાય ત્યારે સામાયિક તૂટી ગયું છે. સહેજ ખબર પડે કે મચ્છર મને કરડે છે તો સામાયિક આખું તૂટ્યું નથી હજુ, પણ જો આમ કરે ત્યારે સામાયિક તૂટી ગયું. આ મચ્છર બેઠો છે, આમ કરે અથવા ત્યાં સામાયિક લાગેલું નથી. ત્યાં પણ એક અંદરમાં જાગૃતિ હોય તો સામાયિકનો અંશ રહી શકે છે. હું આત્મા છું, આ શરીર છે, આ બીજો અજ્ઞાની આત્મા મચ્છર તે આ શરીર પર બેઠો છે, તે તેની ભૂખ સંતોષવા માટે ડંખ મારી રહ્યો છે, પરંતુ મારી સહન શક્તિ ઓછી છે, માટે એ મચ્છરને મારે ધીમેથી ત્યાંથી કાઢવો છે. એવી જાગૃતિ સહિત જો રૂમાલથી ધીમે રહીને આમ કરે તો સામાયિક આખું તૂટી જતું નથી. मैं भी आत्मा हूं, आप भी आत्मा है. मैं आपको आत्मा ही मानता हूं और आपके आत्मा को मैं वंदन करता हूं, मगर अभी मेरी इतनी सहन शक्ति नहीं कि आप मुझे काटे, मैंने शरीर को काटे और मुझे कुछ भी दुख न होवे, समता रहे, ऐसी मेरी अभी शक्ति नहीं है. इसलिए मैं आपको धीरे से उस काटने के प्रोसेस से अलग कर देता हूं, मगर मैं आपको मारना नहीं चाहता. मुझे आपके प्रति गुस्सा नहीं है. मेरी समता तो है अपने हैसियत में, अपनी हैसियत के मुताबिक, પોતાની ક્ષમતા પ્રમાણે મારી ક્ષમતા છે. એટલે આટલી બધી તરતમતાઓ જાણીએ
એ સામાયિક બહુ મોટો વિષય છે. એ વ્યવહારિક દ્રષ્ટિથી ઉત્તમ મુમુક્ષુપણાથી ચાલુ થાય છે અને 12મે ગુણસ્થાને પહોંચે ત્યારે પૂરું થાય. યથા ખ્યાત ચારિત્ર સામાયિકના 5 પ્રકાર. બોલો 5 પ્રકાર કરણાનિયોગની અપેક્ષા, સિદ્ધાંતની અપેક્ષા, સામાયિકના 5 પ્રકાર. થઈ ગયા. સામાયિક છેદોપસ્થાપન પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સાંપ્રાયણ યથાખ્યાત. તો યથાખ્યાત સામાયિક ક્યારે 12મા ગુણસ્થાને હોય. એ કોણ છે? છદ્મસ્થ વિતરાગ, ક્ષીણ મોહ અથવા યથાખ્યાત ચારિત્ર સંપન્ન મુનીશ્વર. તે મુનીશ્વર આપણે બોલીએ મુનીશ્વર ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રતિ ગયું હોય. એ તો એવું છે, એનો સમય એટલો છે. 9 સમયથી માંડીને 47 મિનિટ 59 સેકન્ડ એટલામાં ગમે ત્યારે એમને કેવળ જ્ઞાન પ્રગટે. પરમાત્મા થઈ ગયા. તો સામાયિક ની વાત આપણને જુદી જુદી રીતે સમજાવે છે અને જુદી જુદી રીતે સમજીને અભ્યાસ કરીશું ત્યારે જ સાચું સામાયિક થશે. જેને સાચું સામાયિક લાગી ગયું એને પછી આગળ કઈ ધર્મ છે એવું પ્રવચન સારમાં એની વ્યાખ્યા કરી છે. અત્યારે આપણે વિષયથી આપણે પ્રેક્ટિકલ વિચારવું છે. છતાં સામાન્ય એટલે 68મા પાઠ પર આવી ગયા. છતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી તેમ કરવું નહીં. સિદ્ધાંત માર્ગ પહેલા લીધા, સિદ્ધાંત પદ્ધતિ પહેલા લીધી, પણ એમાં તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી. ઈચ્છા અને દુરિચ્છા બેમાં થોડો ફેર છે. ઈચ્છા અને દુરિચ્છા. દુરિચ્છા જે છે એ તો સર્વ પ્રકારે સામાયિકનો નાશ કરી નાખે. 1% પણ સામાયિક રહે નહીં જેને દુરિચ્છા હોય. અનંતાનુબંધી થઈ ગયું, જોડાઈ ગયું, બુદ્ધિપૂર્વક જોડાય તો. તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી તેમ કરવું નહીં. આપણે દર વખતે પેલો નથી રાતના 11 સાડા 11 થાય ને કે મને અત્યારે ચીકુનો આઈસ્ક્રીમ ખાવો છે રાતના 12 વાગે. હવે બધા કે ભાઈ હુઈ જાઓ. ક્યાં અત્યારે ચીકુનો ક્યાં અહીંયા બધું દુકાનો બધી બંધ છે કે ના મને લઈ જાઓ ત્યાં શું લો કોલેજ તો તમારે ચોપાટી ત્યાં તો આખી 2-3 વાગ્યા સુધી ચાલતું હશે. ખબર નહીં હવે તમારા નવા કાયદા પ્રમાણે જે હોય તે. દુરિચ્છા છે સજ્જનને માટે. એ દુરિચ્છા. બહુ તરસ લાગ્યું, સહેજ પાણી પી લો. સહન ન થાય, સહેજ પાણી પી લો. હવે કાલે મળશે તો મળશે. આમ તો માતાઓ સારું સામાયિક કરી શકે, વ્યવહાર સામાયિક સૌથી સારું માતાઓ કરી શકે. કેમ? કારણ કે સહન કરવાની ભગવાને એમને ઘણી શક્તિ આપે. જુદી જુદી રીતે તેઓ સહન કરે. બેબલીનું સાચવવાનું, બાબલાનું સાચવવાનું, વરનું સાચવવાનું, સાસુ સસરાનું સાચવવાનું, મહેમાનોનું સાચવવાનું, મોસાળિયાનું સાચવવાનું. ઓહો, તો એમાં બધામાં ફર્સ્ટ નંબર. કેમ? છોકરું છે ને એવું કરે, કજિયા કરે, દર વખત કજિયા કરે, મરાય નહીં. આપણે આમ કરી તો આમ કરી જો ચોકલેટ આપી પતી કોક જ વાર મેથી પાક અઠવાડિયે વર્ષમાં 1 વાર આપતા હશો. હવે તો મોટા તો અપાય નહીં. 6, 7, 8 વર્ષનો હોય ત્યાં સુધી મેથી પાક અપાય, પછી તો અપાય નહીં. વર સાથે પણ એવું થાય. કોક ઓફિસનું બધું ગુસ્સો બધો ઘેર કાઢે આવીને તો શું કરવું? હું તો સાહેબ એમની સાથે એમને મારવા જ માંડું. એમની સામે સાવરણી લઈને એવું ન કરાય.
કહેવાનો મતલબ શું છે? જ્યાં જ્યાં જે જે એમાં મુખ્ય શું આવ્યો? આપણે જતું કર, આપણે સહન કર. કઈ વાત છોકરું છે અને જરા તારા પપ્પા ગુસ્સામાં આવી ગયા હતા આવું કે કઈ વાત બેટા એવું જતું કઈ વાત. સહનશીલતાનું ચેપ્ટર આખું વાંચવું. એ વ્યવહાર સામાયિક